સાગબારા વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો વધી ગયો છે। દેડિયાપાડાના ચેતર વસાવાના નજીક સાથી તરીકે ઓળખાતા જગદીશ વસાવાએ ભાજપને સમર્થન આપતો વિડીયો જાહેર કર્યો છે। થોડા દિવસ પહેલા જગદીશ વસાવાએ આમ આદમી પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું હતું। ત્યારબાદ આજે જાહેર કરેલા વિડીયોમાં તેમણે જણાવ્યું કે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને સમર્થન આપશે અને તેમને જીતાડવા માટે કાર્ય કરશે। જગદીશ વસાવાના નિવેદન બાદ સ્થાનિક રાજકારણમાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે અને ચૂંટણી પૂર્વે આ ઘટનાને મહત્વપૂર્ણ રાજકીય વળાંક તરીકે જોવામાં આવી રહ્યો છે। આજે અમારા આગેવાન જગદીશભાઈ ને ધમાભાઈ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપેલ છે, તો એમના હાથે અમે ભેગા થયા છે ને હવે જગદીશભાઈ જે ડિસિઝન લેશે તે અમે સ્વીકારશું। તે રીતે આ જગદીશભાઈ કંઈ ટૂંક સમય પહેલાં જ અમે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપેલ છે। મારી જોડે અહીં ઉપસ્થિત ધમાભાઈ છે, અનિલભાઈ છે, શિવરામભાઈ કોયલીઓથી પણ ઉપસ્થિત છે। નિવાલદાના તમામ યુવાઓ સાથે ચર્ચા વિચારણા કરી, બીજા આગેવાનો સાથે પણ ચર્ચા વિચારણા કરી છે, જે સમાજનું પ્રતિનિધિત્વ કરે છે એવા લોકો જોડે પણ ચર્ચાઓ કરી અને ઘણા બધા વિચાર વિમર્શ કર્યા બાદ અમે નક્કી કર્યું છે કે જે પણ હમણાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલી રહી છે એમાં અમે ભારતીય જનતા પાર્ટીના જે પણ નર્મદા જિલ્લાના ઉમેદવારો છે, જે કંઈ તાલુકાના છે, જિલ્લાના ઉમેદવારો છે, નગરપાલિકાના ઉમેદવારો છે, એમાં અમારું સંગઠન એમને ખુલ્લું સમર્થન આજથી આપી રહ્યા છે। ધન્યવાદ। જય આદિવાસી। જયદીપ વસાવા, દિવ્યાંગ ન્યૂઝ, નર્મદા।